લોકોને કોક હશે કે દાઉદના દીકરાને હોસાના, 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 હોસાના. હોસાનાનો અર્થ થાય છે પ્રભુ અમને બચાવો. હોસાનાનો અર્થ અમને બચાવ, અમારો ઉદ્ધાર કર, અમને મુક્ત કર, અમારા ઉપર દયા કર. ફરી એકવાર આ સમયે પામ સન્ડેના દિવસે આપ સર્વને શુભેચ્છા પાઠવું છું. પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. દર વર્ષની જેમ જે પવિત્ર સપ્તાહ, પામ સન્ડે, ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર, અને આ પવિત્ર સપ્તાહ એમાં આપણે પ્રવેશ કર્યો છે. અને આ બધો સમય આપણે માટે અતિ મૂલ્યવાન અને અગત્યનો દિવસો અને સમય છે. આજે પામ સન્ડે છે, ખજૂરીનો રવિવાર છે, અને ઘણી બધી જગ્યાએ સમગ્ર વિશ્વમાં અને દરેક જગ્યાઓમાં એ વિજય સરઘસ અને રેલી કાઢવામાં આવે છે. અને આપણે પણ મંડળી તરીકે એ વિજય સરઘસ અને રેલી આકારે આપણે જોડાયા, નીકળ્યા. મોટી સંખ્યામાં બાળકો પણ જોડાયા, ખજૂરીની ડાળીઓ સાથે હાથમાં લઈને એ સરઘસ અને રેલીમાં નાના મોટા સર્વ આપણે જોડાયા. અને એ બધાને માટે પ્રભુનો જ આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. એટલા માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ પર મરણ પામવાને માટે યરુશાલેમ તરફ પોતાનું મોં દ્રઢ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશાલેમમાં એ પ્રવેશ કરે છે. એ આખી પરિસ્થિતિ, એ આખી ઘટનાને આપણે યાદ કરતા આપણે સરઘસ આકારે આપણે નીકળ્યા. જે પણ થયું ને જે પણ કરવામાં આવ્યું એ આપણા માટે, આપણા તારણને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા. અને સમગ્ર ઘટનાને આપણે યાદ કરીએ છીએ. આ આખું સપ્તાહ, આ આખું અઠવાડિયું આપણે એ પ્રભુના વચનો વિશે પણ જોઈશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ અને પુનરુત્થાન વિશે પણ આપણે જોઈશું. અને પ્રભુના સેવક જે આપણી મધ્ય આવનારશે તેઓ પણ આપણી મધ્ય પ્રભુનું વચન લાવશે. અને બધો સમય સિંહ અને ઝાલોદ મળીને માટે આશીર્વાદરૂપ બની રહે એવી મારી પ્રાર્થના છે. મારા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનના છેલ્લા સમયે બહુ જ અગત્યની બાબત બની. માથીની સુવાર્તા 21મો અધ્યાય 1 થી 11 વચનો આપણે વાંચી ગયા. તે તરફ આપણે પ્રભુનું વચન જોઈશું. વિષય છે ઈસુ અભિષિક્ત રાજા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ છેલ્લા સમયે અગત્યની ઘટનાઓ બની. યહૂદી આગેવાનો સાથે વાદ વિવાદ, શિષ્યો સાથેની સંગત, ગેથસેમાની વાડીની વાત, દુઃખનો પ્યાલો, જૈતુન પહાડ પરની પ્રાર્થના, વેદના અને દુઃખ, પીડાદાયક સમય, મિત્ર દ્વારા નકાર અને પરસ્વાધીન કરવામાં આવે છે, વધસ્તંભ અને એકલતા. આ બધું સહેલું નહોતું પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે. એ પોતે માનવ બન્યા અને માનવ બનીને જગતમાં આવ્યા. જે દુઃખો આપણને પડે છે, જે સહન આપણે કરીએ છીએ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે પણ એ દુઃખ સહન કરવા આગળ વધી રહ્યા હતા. અને એ બધું જ બને તે પહેલા, ભલા ભાઈ બહેનો, એ બધું જ થાય અને બને તે પહેલા ઈસુ આજના દિવસે નમ્રતાનું ઉદાહરણ, નમ્રતાનો પાઠ આપણને શીખવી જાય છે. એ પ્રેમ પ્રગટ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રેમ પ્રગટ કરે છે. અને એ પ્રેમ છેક કાલ્વરીના વધસ્તંભ સુધી લઈ જાય છે. કાલ્વરીના વધસ્તંભ સુધી લઈ જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાના કારણો. પહેલી બાબત, ઈસુ ચોક્કસ યોજના સાથે આ જગતમાં આવ્યા. ઈસુ યોજના સાથે આ જગતમાં આવ્યા. હા, એ શેતાની સામ્રાજ્યથી છોડાવવાના માટે, આપણી સ્વતંત્રતા આપણને પાછી આપવાના માટે જગતમાં આવ્યા. ઈસુ આપણને નવું જીવન આપવાના માટે આવ્યા. આપણા જીવનમાંથી શેતાનના કાર્યોનો નાશ કરવાના માટે ઈસુ આવ્યા. પાપોમાંથી છુટકારો આપવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા. અનંત જીવન આપવાના માટે અને તારણ અને ઉદ્ધાર કરવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા. એટલું જ નહીં, પિતા સાથેની સંગતમાં લાવવા માટે ઈસુ આ જગતમાં આવ્યા. આપણે તો ખોવાયેલા હતા, પણ પિતા સાથેની સંગતમાં આપણે આવીએ, પિતા સાથે સંગતમાં આપણે જોડાઈએ. તેને માટે ઈસુ પોતે એ નમ્ર બન્યા, માનવ બન્યા અને દુઃખ સહ્યું. આજે દુઃખ સહન સપ્તાહનો પ્રથમ દિવસ
ભલા ભાઈ બહેનો, ઈસુએ યરુશાલેમ તરફ પોતાનું મોં દ્રઢ કર્યું અને આ દિવસે યરુશાલેમમાં ઈસુ વિજયવંત પ્રવેશ કરે છે અને એ ઘટનાને આપણે યાદ કરીએ છીએ. પહેલી બાબત, પ્રભુ ઈસુનો દુનિયાવી રાજા જેવો આવકાર. ત્યાં લખવામાં આવ્યું છે, વચનમાં લખ્યું છે પ્રમાણે કે લોકોમાંના ઘણા ખરાએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા અને બીજાએ ઝાડો પરથી ડાળીઓ કાપી રસ્તામાં પાથરી. આગળ ચાલનાર અને પાછળ લોકો પોકાર્યું કે દાઉદના દીકરાને હોસાના. પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઊંચામાં હોસાના. લોકોનો પોકાર છે કે દાઉદના દીકરાને હોસાના. લોકોનો પોકાર છે કે દાઉદના દીકરાને હોસાના. હોસાના, હોસાના, હોસાના. હોસાનાનો અર્થ થાય છે પ્રભુ અમને બચાવો. હોસાનાનો અર્થ અમને બચાવ, અમારો ઉદ્ધાર કર, અમને મુક્ત કર, અમારા ઉપર દયા કર. ઈસુ સવારી કરીને યરુશાલેમમાં આવે છે અને પ્રવેશ કરે છે. લોક સમુદાય ને આપણે જોઈએ છે, લોક સમુદાય પ્રભુ ઈસુનું સ્વાગત કરે છે. ગયા રવિવારે આપણે જોઈ ગયા કે લોક સમુદાય, લોકોનું ટોળું એ વિરુદ્ધ બની ગયું. લોકોનું ટોળું એ અલગ અલગ હેતુથી ઈસુની પાછળ આવવા માંગતું હતું. કોઈક એ હેતુથી આવવા માંગતું હતું કે ભાઈ અમને સારું ખાવા મળશે અને અમારી જરૂરિયાતો પૂરી થશે. કોઈક બીજા હેતુથી આવતું હતું, કોઈક ત્રીજા હેતુથી એ ટોળા ઈસુની પાછળ ને પાછળ આવતા હતા. અને એમાંના કેટલાક એવા પણ હતા કે જે સારા હેતુથી ઈસુની પાછળ અને પાછળ આવતા હતા. એ લોક સમુદાય અને ટોળું વિશે આપણે ગયા રવિવારે જોઈ ગયા. અને એ ટોળું એટલે સુધી એ પ્રભુની વિરુદ્ધમાં ગયું, કાલવરીના વધસ્તંભ સુધી આપણે જોઈએ છીએ ટોળું. ઈસુનો એક રાજા જેવો આવકાર, ઈસુના દિવસે આપણે એક ઘટનાને યાદ કરીએ છીએ ત્યારે એક રાજા જેવો આવકાર એને મળે છે અને કરવામાં આવે છે. આ તો ભવિષ્યવાણી હતી અને ભવિષ્યવાણીની પરિપૂર્ણતા અહીંયા આપણે જોઈએ છે. જૂના કરારમાં તમે જુઓ તો જકરિયા પ્રવચનનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને 9મી કલમમાં લખ્યું છે પ્રમાણે, એ સિયોનની પુત્રી બહુ આનંદ કર, જય પોકાર કર, જો તારો રાજા તારી પાસે આવે છે. સિયોનની પુત્રી તું આનંદ કર, જય પોકાર કર, તારો રાજા તારી પાસે આવે છે. લોકોની આશા એ અજ્ઞાન આશા, લોકોની અજ્ઞાન આશા આપણે જોઈએ છે. ઈસુ ચમત્કાર કરશે અને અમને છોડાવશે. ગયા રવિવાર આપણે જોઈ ગયા કે લોકો એ જુદા જુદા હેતુથી ઈસુની પાછળ આવતા હતા કે ઈસુ કંઈક ચમત્કાર કરશે, ઈસુ કંઈક જાદુ ક્રિયા કરશે, ઈસુ કંઈક કરશે અને અમને જોવા મળશે અને અમે તમાશો જોઈશું. જુદા જુદા એંગલથી ટોળું લોક સમુદાય ઈસુની પાછળ આવી રહ્યો હતો. અને અહીંયા પણ લોક સમુદાય આપણે જોઈએ છે, લોકોની અજ્ઞાન આશા આપણે જોઈએ છે. ઈસુ ચમત્કાર કરશે, ઈસુ અમને છોડાવશે. હા વાલા ભાઈ બહેનો, તે સમયની પરિસ્થિતિ, લોકો રોમન સરકારના તાબેદાર હતા, લોકો રોમન સામ્રાજ્યના તાબેદાર હતા, ગુલામ હતા. અને લોકો એ છુટકારાની, મુક્તિની આશા રાખી રહ્યા હતા અને લોકો એ મુક્તિદાતાની રાહ જોઈ રહ્યા હતા. કોઈક ઉદ્ધાર કરનાર આવે, કોઈક મુક્તિદાતા આવી જાય અને અમને ગુલામીમાંથી છોડાવે, અમને મુક્તિ મળે, અમને આઝાદી મળે. તેઓ માનતા હતા કે આ મસીહ કે જેનો આવકાર તેઓ કરી રહ્યા છે, પોકાર કરી રહ્યા છે, બૂમો પાડી રહ્યા છે, એ મસીહ, એ રાજા હવે અમારા માટે લડાઈઓ લડશે. એ રાજા આવ્યો છે, આ મસીહ આવ્યો છે, એ અમારા માટે લડાઈઓ લડશે. આ રાજા આવ્યો છે, રોમન સરકારની આ ગુલામીમાંથી અમને છોડાવશે, અમને આઝાદી આપશે. આ રાજા હવે રાજ્ય સ્થાપશે અને અમારા માટે એ લડાઈઓ લડશે. એટલું જ નહીં, પણ અમને ભૌતિક સુખ, શાંતિ અને સલામતી પણ આ રાજા પૂરી પાડશે. લોકોએ આનંદથી એ રાજાનો આવકાર કર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આવકાર કર્યો. લોકોના આનંદનો પાર નહોતો વાલા ભાઈ બહેનો, લોકોના આનંદનો પાર નહોતો. પોતાના કપડા નાખી દીધા રસ્તા ઉપર, એ ખજૂરની ડાળીઓ લાવીને પાથરી દીધી અને એક રાજા જેવો આવકાર, એક ઐતિહાસિક રાજાનો જબરજસ્ત આવકાર ત્યાં થાય છે અને કરવામાં આવે છે. ટોળે ટોળા સરઘસમાં રેલીમાં જોડાવા લાગ્યા. પોકાર, હોસાના, હોસાના, હોસાના. જૂનો કરારમાં બીજો રાજાઓ તેનો 9મો અધ્યાય, આહાબ રાજાની વાત આપણને મળે છે. આહાબ રાજા
તેના શાસનથી ઇઝરાયલ પ્રજા એટલી બધી કંટાળી ગઈ, આ રાજાથી ઇઝરાયલ પ્રજા એટલી બધી કંટાળી ગઈ કે ત્યારે યેહૂ નામના શૂરવીરને રાજા તરીકે વધાવી લેવા પ્રજાએ પણ આ જ પ્રમાણે કર્યું. યેહૂ નામના શૂરવીરને રાજા તરીકે અપનાવી લેવા, વધાવી લેવાના માટે પ્રજાએ, લોક સમુદાયે આ પ્રમાણે કર્યું. પોતાના વસ્ત્રો જમીન પર એ લોકોએ પાથર્યા, યેહૂનો રાજા તરીકે સ્વાગત કર્યું ને આવકાર કર્યો. હવે આ અમારો રાજા, હવે આ અમારો આગેવાન. ભલા ભાઈ બહેનો, ઈસુ એ દુનિયાવી રાજા પૃથ્વીરાજ ચૌહાણ જેવા નહોતા કે જે લડાઈઓ લડે એ રાજ્ય જીતે, એ લડાઈઓ લડે અને રાજ્ય જીતે અને એ રાજ કરે. ઈસુ તો આત્મિક રાજા હતા. ઈસુ એ આત્મિક રાજા હતા. ઈસુ તો આત્માઓ જીતવાના માટે આવ્યા હતા. ઈસુ તો શેતાનને હરાવવાના માટે આવ્યા હતા. ઈસુ શેતાનને, એના સામ્રાજ્યને હરાવવાના માટે આ જગતમાં આવ્યા હતા. નવા કરારમાં માથેની સુવાર્તા તેનો 2 અધ્યાય, અને ત્યાં આપણે જોઈએ છે કે માગીઓએ કહ્યું, યહૂદીઓનો રાજા જન્મ્યો છે તે ક્યાં છે? યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? ભલા ભાઈ બહેનો, આપણો મસીહા એ રાજગાદી નહીં, આપણો મસીહા એ રાજગાદી નહીં, પણ હૃદયની ગાદી પર એ બિરાજે છે. હૃદયની ગાદી પર આપણા જીવનમાં, આપણા હૃદયમાં આપણે પ્રભુને સ્થાન આપીએ, પ્રભુનો આવકાર કરીએ. ઈસુની પૃથ્વી પરની સેવાઓને તમે યાદ કરો. ઈસુની પૃથ્વી પરની સેવાઓને તમે જુઓ. માદાઓને સાજા કર્યા, ગરીબોની સહાય કરી, કચડેલાઓની સહાય કરી, સમાજથી તડછડેલા એવા અનેક લોકોની ઈસુએ સહાય કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોના પગ ધોયા. એટલું જ નહીં, એમણે સુથારી કામ પણ કર્યું. માણસ તરીકે જે પણ કરવું પડે બધું જ એ કર્યું. એમાંથી એ ઈસુ પસાર થયા, દુઃખ સહન કર્યું, અપમાન સહ્યું, પીડા ભોગવી. મારા ભાઈ બહેનો, શું દુનિયાવી રાજા આવા કામ કરી શકે? શું દુનિયાવી રાજા આવી સેવા કરી શકે? વિચારીએ, દુનિયાવી રાજા આવી સેવા અને આવા કામ કરી શકે? મારો તમારો પ્રભુ એ પોતે નમ્ર બન્યો. ફિલિપીઓનો પત્ર 2 અધ્યાય 1-11 તમે વાંચો, ત્યાં પણ આપણને જોવા મળે છે. ઈસુ પોતે નમ્ર બની ગયા. પિલાતે કહ્યું કે શું તું યહૂદીઓનો રાજા છે? શું તું યહૂદીઓનો રાજા છે? ભલા ભાઈ બહેનો, ઈસુ એક રાજા તરીકે જન્મ્યા અને ઈસુ એક રાજા તરીકે મરણ પામ્યા. રાજા તરીકે જન્મ્યા. યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? અમે તેનું દર્શન કરવાના માટે આવ્યા છે. અને ઈસુ એ રાજા તરીકે મરણ પામ્યા. ખરેખર આ દેવનો દીકરો હતો. એ સાક્ષી પૂરવામાં આવે છે. ખરેખર આ દેવનો દીકરો હતો. ભલા ભાઈ બહેનો, આ રાજા પોતાનું રાજ્ય સ્થાપવાને માટે નહીં, પણ મનુષ્યને પાપમાંથી છોડાવવાના માટે, તારણ આપવાના માટે, બચાવ કરવાના માટે આ જગતમાં ઈસુ આવ્યા હતા. ઈસુ અભિષિક્ત રાજા તરીકે, ઈસુ અભિષિક્ત રાજા તરીકે એ નમ્ર બનીને ગધેડા પર સવાર થઈને યરૂશાલેમની અંદર એ આવે છે અને પ્રવેશ કરે છે, અને નમ્રતાનું ઉદાહરણ આપણને પૂરું પાડે છે. આપણી આત્મ તપાસ કરવાની જરૂર છે. ભલા ભાઈ બહેનો, આજે આપણે ક્યાં છે? શું મારામાં નમ્રતા છે? શું આપણામાં એ નમ્રતા જોવા મળે છે? આ ઈસુ એ રાજા તરીકે એનો આવકાર કરવામાં આવ્યો. ઈસુ રાજા આપણા જીવનમાંથી એ શેતાનને ખસેડીને ગાદી સ્થાપવા માંગે છે. એ આપણા હૃદયમાં, આપણા જીવનમાં ઈસુ આવવા માંગે છે. એ ત્યારે શક્ય છે કે જ્યારે હું અને તમે આપણા હૃદયનો દરવાજો અને દ્વાર ખુલ્લો કરીશું, એ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અંદર આવશે અને રાજ કરશે. ઈસુ રાજા એ આપણા પરિવારમાં, ઈસુ રાજા આપણી મંડળીમાં, ઈસુ રાજા આપણામાં રાજ કરવા માંગે છે. શું તમે તેને આવકારવા માટે તૈયાર છો? શું તમે ઈસુ રાજાને તમારા હૃદયમાં સ્થાન આપવા માટે તૈયાર છો? બીજી બાબત, પ્રભુને આપણો ખપ છે. પ્રભુને આપણો ખપ છે. હમણાં ક્રિસ્ટોફરભાઈ વાંચ્યું પ્રમાણે એમાં એક જે લખ્યું છે પ્રમાણે કે પ્રભુને આપણી જરૂર છે. પ્રભુને આપણી જરૂર છે. માર્કની સુવાર્તા 11મો અધ્યાય ને 3જી કલમ,
માર્કની સુવાર્તા 21મો અધ્યાય અને 3જી કલમમાં લખ્યું છે કે પ્રભુને આપણો ખપ છે. ઈસુ જાણતા હતા કે તેમના માટે વછેરો તૈયાર રહેશે, તેમના માટે વ્યવસ્થા એ તૈયાર રહેશે. મિત્રો, ઈસુને એક સામાન્ય જનાવરની જરૂર પડી અને ગધેડા પર સવાર થઈને યરુશલેમમાં પ્રવેશ કરે છે. વાલા ભાઈ બહેનો, આપણે તેનાથી ઘણે જ અંશે વિશેષ મહત્વના છે. આપણે તેનાથી ઘણે અંશે મહત્વના છે. પ્રભુએ આપણને પસંદ કર્યા છે. રાજમાન્ય યાજક વર્ગ તરીકે આપણને માન અને સન્માન આપ્યું છે. આપણા હાથો એ સામાન્ય હાથો નથી, આપણા પગો એ સામાન્ય પગો નથી. પ્રભુએ આપણો ઉદ્ધાર કર્યો છે, પ્રભુએ આપણો બચાવ કર્યો છે. પ્રભુ પર આપણે ભરોસો અને વિશ્વાસ રાખીએ છીએ ત્યારે પ્રભુ આપણને એના અનેકવિધ આત્મિક આશીર્વાદોથી ભરે છે અને આશીર્વાદો પ્રભુ આપણને આપે છે. એટલું જ નહીં, પણ આપણે બીજાને માટે માંગીએ, પ્રાર્થના કરીએ ત્યારે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે અને બીજાને પણ નાશમાંથી આપણા બચાવવા માટે પ્રભુ આપણો પણ ઉપયોગ કરી શકે છે. પ્રભુ આપણો ઉપયોગ કરવા માંગે છે. પ્રભુને આપણો ખપ છે. પ્રભુ આપણો ઉપયોગ કરવા માંગે છે. નવા કરારમાં ફિલેમોનનો પત્ર 1 જ અધ્યાય છે અને 1લો અધ્યાય, ત્યાં તમે જોઈ શકો છો ઓનેસિમસની નોંધ લેવામાં આવી છે. ઓનેસિમસ એનો અર્થ થાય છે ઉપયોગી. એ ચોર હતો. ઓનેસિમસ એ ચોર હતો. તેના પોતાના જ શેઠને ઓનેસિમસે લૂંટ્યો હતો, પણ એ બદલાણ થતા તારણ એનું થયું, બદલાણ થયું અને હવે તે પ્રભુને માટે અને તેના સેવકોને માટે ઉપયોગી પાત્ર બન્યો. પ્રભુને માટે, ધ્યાનથી સાંભળજો, પ્રભુને માટે, પ્રભુના સેવકોને માટે આ ઓનેસિમસ એ ઉપયોગી પાત્ર બની ગયો. અને ત્યાં 12મી કલમમાં આપણે જોઈએ છે કે લખ્યું છે કે મારા ખુદ હૃદય સેવાને મેં તારી પાસે પાછો મોકલ્યો છે. મારા ખુદ હૃદય સેવાને મેં તારી પાસે પાછો મોકલ્યો છે. હિન્દીમાં એ પ્રમાણે લખ્યું છે કે મેરા હૃદય કા ટુકડા હૈ, મેરા હૃદય કા ટુકડા હૈ. પાઉલના ઉપદેશથી આ ઓનેસિમસ એ ખ્રિસ્તી બન્યો. એનું તારણ થયું, એનું બદલાણ થયું. પ્રભુના સેવકથી એનું બદલાણ અને તારણ થાય છે. પાઉલ તેના શેઠ ફિલેમોન પાસે એ પાછો એને મોકલે છે કે તું જા, તારા શેઠની પાસે પાછો જા. અને શેઠની પાસે એને પાછો મોકલવામાં આવે છે. પાઉલ એ ફિલેમોનને કહે છે, પાઉલ ફિલેમોનને કહે છે, હવે તે દાસના જેવો નહીં, હવે તે દાસના જેવો નહીં, પણ દાસથી અધિક ભાઈના જેવો છે. દાસથી અધિક ભાઈના જેવો છે. ભલા ભાઈ બહેનો, દરેક માણસ ઉપયોગને માટે છે અને ઉપયોગી છે. દરેક માણસ ઉપયોગને માટે છે અને ઉપયોગી છે. યોહાનની સુવાર્તા 12મો અધ્યાયને આગળ તમે જુઓ 19મી કલમમાં યહૂદી આગેવાનો અને ધાર્મિક આગેવાનો વિશે આપણે જોઈએ છીએ. એ સમયની પરિસ્થિતિને યાદ કરીએ છીએ. યહૂદી આગેવાનો અને ધાર્મિક આગેવાનોએ કહ્યું, આખું જગત તેની પાછળ ગયું છે, આખું જગત તેની પાછળ ગયું છે. આખું શહેર ખળબળી ઉઠ્યું. આખું શહેર ખળબળી ઉઠ્યું. પાસખા પર્વનો સમય છે. આ અગત્યનો સમય હતો. પાસખા પર્વનો સમય, પર્વનો માહોલ એ જામ્યો હતો અને ભવ્ય માહોલ હતો. એ ભારે ઉત્સાહ હતો. પાસખા પર્વનો એ માહોલ હતો. લોકોનો આનંદ અને ખુશી ત્યાં આપણને જોવા મળે છે. અને બીજી તરફ આપણે જોઈએ છીએ ફરોશીઓ અને આગેવાનો. અને ફરોશીઓ એ કહ્યું કે ઉપદેશક તારા શિષ્યોને ધમકાવ, ઉપદેશક તારા શિષ્યોને ધમકાવ. અને ઈસુએ જવાબ આપ્યો કે જો તેઓ છાના રહેશે તો પથરા પુકારી ઉઠશે, જો તેઓ છાના રહેશે તો પથરા પુકારી ઉઠશે. લોક સમુદાય જોર જોરથી પુકારે છે, લોક સમુદાય જોર જોરથી બૂમો પાડી રહ્યા છે, હોસાના, હોસાના અને હોસાના. અને આવા સમયે એ આગેવાનો અને ફરોશીઓ તેઓને ચૂપ રહેવાને માટે કહે છે, ચૂપ રહેવાને માટે કહે છે, ઠપકો આપે છે કે તમે શાંત રહો, તમે પોકાર ના કરો, તમે શાંત રહો, અવાજ ના કરો, પોકાર ના કરો. ભલા ભાઈ બહેનો, મસીહાએ અત્યાર સુધી છુપાવ્યું, મસીહાએ અત્યાર સુધી છુપાવ્યું. લોકોને મસીહા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેતા રહ્યા, કોઈને કહેશો નહીં, હજી મારો સમય આવ્યો નથી. યોહાનની સુવાર્તા 17મા અધ્યાયમાં ઈસુની મધ્યસ્થીની પ્રમુખ યાજકની પ્રાર્થના, એ બાપ પિતા, સમય આવ્યો છે,
તારા દીકરાને મહિમાવાન કર. મસીહાએ અત્યાર સુધી છુપાવ્યું અને લોકોને કહેતા રહે, કોઈને કહેશું નહીં. પણ હવે મસીહા કહે છે કે હવે પુકારો. હવે કહે છે, ઈસુ કહે છે કે હવે પુકારો, હવે સમય આવ્યો છે, હવે પુકાર કરો, હવે પુકાર કરો, હવે ચૂપ રહેશો નહીં, હવે સમય આવ્યો છે. ભલા ભાઈ બહેનો, ઈસુ પોતાની જાતને અર્પણ કરવાને માટે, બલિદાન થવાને માટે અને જીવ આપવાને માટે આવ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સમગ્ર માનવ જાત પ્રત્યેનો પ્રેમ આપણે જોઈએ છીએ. ઈસુ પ્રેમને કારણે યરૂશાલેમમાં આવ્યા, યરૂશાલેમ તરફ પોતાનું મુખ દ્રઢ કર્યું. એ જાણતા હતા હવે મારી સાથે શું શું થવાનું છે. યરૂશાલેમને જોઈને ઈસુ રડ્યા. વચનમાં લખ્યું છે, યરૂશાલેમ તરફ આવે છે અને યરૂશાલેમને જોવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. યરૂશાલેમને જોઈને ઈસુ રડે છે. ભવિષ્યમાં તેઓ પર આવનારી એ બનાવ, ઘટના અને પરિસ્થિતિને જોઈને ઈસુ રડે છે, દુઃખી થાય છે. શહેરને, યરૂશાલેમ શહેરને કૃપાનો સમય અને શાંતિનો સમય આપવામાં આવ્યો. પ્રબોધકો આપવામાં આવ્યા, પાળકો આપવામાં આવ્યા, સેવકો આપવામાં આવ્યા, રાજાઓ આપવામાં આવ્યા, ઘણી બધી તકો આપવામાં આવી આ શહેરને. છતાં પ્રભુનો પ્રેમ અને પ્રભુની કૃપાને તેઓ જાણી શક્યા નહીં અને કૃપાનો સમય તેઓ ઓળખી શક્યા નહીં અને જાણી શક્યા નહીં. અને માટે એ ઈસુ દુઃખી થાય છે અને યરૂશાલેમને જોઈને, પરિસ્થિતિ જોઈને એ રડે છે. ભલા ભાઈ બહેનો, આપણે બધા આ દિવસોમાં કૃપાના સમયમાં આગળ વધી રહ્યા છે. આ કૃપાનો સમય છે, કૃપાનો સમય છે. આ બધો સમય, પેશન વીક, દુઃખ સંસપ્તાહનો સમય આપણા માટે આત્મ તપાસનો સમય બની જાય એવી હું અપેક્ષા રાખું છું. એકવાર એક બહુ મોટું તળાવ હતું અને મોટા તળાવની અંદર એક માણસ એ પાણીમાં ડૂબી રહ્યો હતો, પાણીમાં પડી ગયો અને તે ડૂબી રહ્યો હતો. અને મોટેથી બચાવો બચાવોની આ માણસ બૂમો પાડી રહ્યો હતો. એને તરતા આવડતું નહોતું અને મોટેથી એ બૂમો પાડી રહ્યો હતો, મને બચાવો, મને બચાવો. એટલાકમાં ત્યાંથી એક ઘોડેસવાર માણસ એ પસાર થઈ રહ્યો હતો અને તેણે આ ડૂબતા માણસને જોયો. ડૂબતા માણસને એ જોવે છે. થોડા સમય પછી એ માણસને ત્યાં બચાવી લેવામાં આવે છે, બહાર કાઢવામાં આવે છે. પણ પછી થોડા સમય પછી આ બચાવ પામેલ માણસ, આ બચાવ પામેલ વ્યક્તિ એ કોઈક કારણોસર એને કંઈક ખોટું કર્યું, કંઈક અપરાધ કર્યો, એટલે કોર્ટમાં એનો કેસ ચાલ્યો. કોર્ટમાં એનો કેસ ચાલ્યો. જે ઘોડે સવાર માણસે આ માણસને બચાવ્યો હતો એ જ વ્યક્તિ કોર્ટમાં જજ હતા. કોર્ટમાં જજ હતા. પેલા માણસે જજની સામે જોતા આ માણસ ઓળખી ગયો કે આ એ જ માણસ છે કે જેણે મને એ તળાવમાંથી બહાર કાઢ્યો હતો અને બચાવ્યો હતો. આ વ્યક્તિ ઓળખી ગયો અને તેણે જજ સાહેબને સામે જોયું અને જજ સાહેબને કહે છે કે સાહેબ, એકવાર હું પાણીમાં ડૂબી રહ્યો હતો, તમે મને પાણીમાંથી બહાર કાઢ્યો, તમે મારો બચાવ કર્યો, હું એ જ માણસ છું. સાહેબ, યાદ કરો, બરોબર તમે વિચારો, યાદ કરો, હું એ જ માણસ છું. શું આજે તમે મને ના બચાવી શકો? કઠેરામાં એવું બહુ છે અને બચાવની માંગણી કરે છે કે સાહેબ, શું આજે તમે મને ના બચાવી શકો? તે સમયે તમે મને બહાર કાઢ્યો, તમે મને બચાવી લીધો, શું આજે તમે મને ના બચાવી શકો? ત્યારે જજ સાહેબે આ વ્યક્તિને કહ્યું કે એ સમયે હું તારો તારનાર હતો, એ સમયે હું તારો તારનાર, બચાવનાર હતો. આજે હું તારો ન્યાય કરનાર છું. આજે હું તારો ન્યાય કરનાર છું. આજે તો જે ન્યાય થતો હશે એ ન્યાય જરૂર અને અચૂક એ ન્યાય થશે અને તને સજા મળશે. પ્રભુ આપણા માટે જગતમાં આવ્યા એટલું જ નહીં, પણ પ્રભુ આપણા બચાવને માટે દુઃખ સહ્યો, વધસ્તંભ પર મરણ પામ્યા, સજીવન પણ થયા. આજે આપણા માટે મધ્યસ્થી કરે છે, પિતાને જમણા હાથે છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે માર્ગ, સત્ય અને જીવન છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ આપણી પાસે અપેક્ષા રાખે છે, કોઈનો નાશ ન થાય પણ દરેકને અનંત જીવન પ્રાપ્ત થાય. બે માર્ગ આપણી સામે છે. ગયા રવિવાર આપણે જોઈ ગયા કે લોકોએ સારાનો બદલો બુરાથી આપ્યો, લોકોએ સારાનો બદલો
ખરાબ રીતે આપ્યો, એને વધસ્તંભે જોડો, એને વધસ્તંભે જોડો. એ લોકો એટલે સુધી માંગણી કરી કે અમને બારાબાસ આપો. ભલા ભાઈ બહેનો, આપણી પસંદગી કઈ હોઈ શકે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે પછી બારાબાસ? ભલા ભાઈ બહેનો, ઈસુ તે સમયની પરિસ્થિતિ અને લોક સમુદાયની સામે જુએ છે અને રડે છે, દુઃખી થાય છે. ઘણી બધી તકો આપવામાં આવી, લોકોએ આંખ આડા કાન કર્યા અને વચનોને ધ્યાન પર લીધા. બની શકે આજે પણ, આજના પ્રવર્તમાન સમયમાં પણ વારંવાર પ્રભુના સેવકો દ્વારા એ વચનો કહેવામાં આવતા હોય અને કદાચ આપણે આંખ આડા કાન કરીએ, ના સ્વીકારીએ. જેમ આ બચાવ પામનાર વ્યક્તિ કહે છે કે શું જજ સાહેબ તમે મને ના બચાવી શકો, મારો બચાવ ના કરી શકો? જજ કે છે કે તે સમય તારો બચાવનાર હતો, આજે તારો ન્યાય થશે. ભલા ભાઈ બહેનો, વચન આપણને મળ્યું છે, આપણે જાણીએ છીએ, આપણને ખબર છે આ જ રસ્તો છે, આ જ તારણનો માર્ગ છે. અને છતાં પણ જો આપણે બેદરકાર રહીશું, એક સમય આપણો ન્યાય થશે. ન્યાય આગળ આપણે ઉભા રહેવું પડશે અને ત્યારે હું તમે કોઈ એમાંથી આપણે બચી શકીશું નહીં. ભલા ભાઈ બહેનો, આજે પણ ઘણા બધા લોકો પ્રભુના પ્રેમને ઠુકરાવે છે. આજે પણ ઘણા બધા લોકો પ્રભુની કૃપાને એ ઠુકરાવી રહ્યા છે. પસ્તાવો કરીને પાછા ફરતા નથી, નવું જીવન સ્વીકારતા નથી, આ બેદરકારી ભર્યું જીવન જીવે છે. ઈસુ રાજાને એ દુઃખી કરે છે અને પ્રભુથી અને પ્રભુની સંગતથી દૂર અને દૂર છે. પ્રભુની ઈચ્છા છે તમામ વિશ્વાસી સમુદાયને માટે કે દરેકનો ઉદ્ધાર થાય, દરેકનો બચાવ થાય. મંડળી પ્રભુની કન્યા છે અને પ્રભુના આગમનને માટે તૈયાર થયેલી જણાય એવી પ્રભુ અપેક્ષા અને ઈચ્છા રાખે છે. યાદ રાખીએ વાલા મિત્રો, ઈશ્વરે પોતાનો પુત્ર આપીને આપણા ઉપર પ્રેમ પ્રગટ કર્યો છે. પ્રભુએ આપણા માટે ઘણું કર્યું છે, ઘણું બધું કર્યું છે, જેનું વર્ણન કરવું એ અશક્ય બની જાય, જેનું વર્ણન કરવું અશક્ય બની જાય. ભલા ભાઈ બહેનો, આજે પણ પ્રભુ આપણને પ્રેમ કરે છે અને વિંધાલા હાથો આપણને આવકારવા માટે એ ખુલ્લા છે. અને પ્રભુ કહે છે કે તમે મારી પાસે આવો, તમે મારી પાસે આવો. આવો એવા અભિષિક્ત રાજાને આપણે સ્વીકારીએ, આપણે આવકાર કરીએ, હૃદયમાં આપણે સ્થાન આપીએ. આપણે આત્મ તપાસ કરીએ, આપણી જાતને તપાસીએ. શું આપણે રાજાઓના રાજાને ઓળખીએ છીએ ખરા? શું આપણે રાજાઓના રાજાને જાણીએ છીએ ખરા? તમે તમારા જીવનમાં મસીહાને રાજા તરીકે આવકારવા માટે તૈયાર છો? રાજાઓના રાજા સાથે આપણો સંબંધ કેવો છે? રાજાઓના રાજા સાથે આપણો સંબંધ કેવો છે? થોડોક સમય આપણે શાંત રહીએ, પ્રાર્થનામાં જોડીએ, આપણી આંખો બંધ કરીએ. પ્રભુને આપણા જીવનમાં સ્થાન આપીએ. કદાચ પાછલા ઘણા બધા વર્ષો, સમયો અને દિવસો ચાલ્યા ગયા, કદાચ આપણું જીવન પ્રભુને સમર્પણ કર્યું નથી અથવા તો અર્પણ કર્યું નથી, પસ્તાવો કર્યો નથી, પાછા કર્યા નથી. આ સમય છે, ઈસુનું આમંત્રણ આજે આ સમય આપણા માટે ખુલ્લું છે. હૃદયનું દ્વાર ખોલીએ, ઈસુને આપણા હૃદયમાં, આપણા જીવનમાં આપણે આમંત્રણ આપીએ, સ્થાન આપીએ. શાંત પ્રાર્થનામાં આપણે બની રહીએ. પ્રભુને કહીએ, ઓ પ્રભુ, પ્રભુને કહીએ, ઓ પ્રભુ, મને એક એવું ગધેડું બનાવો. ઓ પ્રભુ, તમે મને એક એવું ગધેડું બનાવો કે જે તમને બેસાડીને સવારી કરે અને લઈ જાય. ઓ પ્રભુ, તમે મને એક એવું વહાણ બનાવો કે જે તારા પસંદ કરેલાને માટે બચાવનું અને ઉદ્ધારનું એ સાધન બની જાય. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આ વચનોને માટે. આજથી 2025 વર્ષ પહેલા તમે આ જગતમાં આવ્યા અને પ્રભુ આ દિવસોને અમે યાદ કરીએ છીએ. યરૂશાલેમમાં વિજયવંત તમે પ્રવેશ કર્યો અને લોકોએ એક રાજા તરીકે તમારો આવકાર કર્યો અને તમને સન્માન આપ્યું. પ્રભુ, તમે પોતે નમ્ર બન્યા અને ગધેડા પર સવાર થઈને યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. અમારા પ્રભુ, આ સમયે અમે પણ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ભલા પ્રભુ,
અમારી પ્રાર્થના છે, તમે અમને નમ્ર બનાવો. જે નમ્રતાનો પાઠ તમે અમને શીખવ્યો છે એ પ્રમાણે પ્રભુ અમે નમ્ર બનીએ, અને પ્રભુ અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ, માફી માંગીએ છીએ. અમારા પ્રભુ તમે અમારો સ્વીકાર કરો, કે જેથી કરીને અમારું જીવન તમને માન અને મહિમા આપે. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમીન.